ફાઇનલી જે કામ માટે આવ્યા હતા અને અઠવાડિયું અમને જે થોડું ઘણું બહુ તકલીફ પડી આવવા જવામાં ને બધામાં, તો પણ અમારું કામ સક્સેસફુલ થઈ ગયું છે અને એમાં જવાના છીએ અમદાવાદ છોડીને બીજી કન્ટ્રીની અંદર. અમૃત પાણી બેંગ્લોરની અંદર અમે લોકો અમારું ફેમિલી અને બીજા ફ્રેન્ડ્સ હતા એમનું ફેમિલી અમે બધા લોકો ગયા હતા પિરામિડ વેલી. જો બહુ જ સરસ જગ્યા છે, જે લોકો બેંગ્લોરમાં રહેતા હશે એ લોકોને ખબર હશે. પિરામિડ વેલી એકદમ બહુ જ મસ્ત જગ્યા છે અને ત્યાં એકદમ શાંતિથી ધ્યાન ધરવા માટેની જગ્યા છે. ત્યાં અંદર 8 વર્ષથી નાના બાળકો એલાઉડ નથી કરતા અને બહાર ગાર્ડનને બધું બહુ જ સરસ છે અને અંદર ધ્યાન ધરવા માટે બહુ જ મજા આવે એવું છે, શાંતિથી બેસવા માટે. અને તે જમવાનું પણ ફ્રીમાં હતું અને જમવાનું પણ બહુ ટેસ્ટી હતું, બહુ જ સરસ હતું. અહીંયા જમવાનું મળતું હતું તે જાતે જ લેવાનું અને જાતે જ ડીશ વોશ કરવાની આપણી અને મૂકી દેવાની ત્યાં. અને બહુ જ સારું હતું જમવાનું પણ, ટ્રસ્ટ તરફથી હતું બધું ત્યાં. ખરેખર બહુ જ આ સરસ જગ્યા છે. કોઈ બી બેંગ્લોરમાં રહેતા હોય ને કોઈ ના જોયું હોય ને તો એકવાર જરૂરથી જોયા જેવી છે આ જગ્યા. પિરામિડ વેલી કરીને છે અને ત્યાં બોટિંગ પણ અમે બધા લોકોએ કર્યું હતું. બોટિંગ પણ બહુ જ સરસ મજા આવી હતી બાળકોને બધાને. અને ત્યાં એટલા બધા ઝાડ હતા ને, મતલબ જાંબુના તો બહુ જ ઝાડ હતા, તો જાંબુ એટલા બધા નીચે પડેલા હતા ને તો ખાવાની પણ બહુ મજા આવી જાંબુ. તો બીજું કંઈક ખવડાવી અને સ્ટારવેલ અને બીજા બધા છોકરાઓને પણ રમવાની બહુ મજા પડી ગઈ ત્યાં. જા જા પિકનિક પ્લેસ જેવું છે. હારી મજા આવે. ફેંકતી હતી પ્યોર સાઉથ ઇન્ડિયન ફેંકતી હતી પેલા કે ફેંકતી હતી સારું ને કે ફેંકતી હતી. ભગવાન क्या मस्त पिरामिड पत्थर पिरामिड ભણવાની ઈચ્છા મસ્ત સારું ને તો અહીંયા ના લવાય પાછું.
સ્ટોલ હતો ને એમાં એકદમ મસ્ત અવનવી વેરાયટીવાળી વસ્તુઓ મળતી હતી. નાના રમકડા હતા, બહુ જ બધી અવનવી વેરાયટી હતી. અને પિરામિડ તો બહુ જ બધા અલગ અલગ ટાઈપના પિરામિડ પણ હતા ત્યાં. ખરેખર બહુ જ મજા આવી ગઈ. ત્યાં એકવાર જરૂરથી ગયા જેવું છે ત્યાં. એકદમ નીચે પડેલા બોલ બોલ લઈને જાય આવી ગયું તું સ્ટાર્ટ કરો. ગયું પકડ આ બધું જાતે રમે હારું વાપી હોય ભાઈ આપો જીગો દીદી તારા ભાઈને પાણી આપજો બકા પેલો મોટું જોબ કહેવાય કે નહીં આવવાનું આ તો કહું તમે હોય ને અમારે વળી આવવાનું નહીં કેવું છે ને આપતું એડ્રેસ આપો. મજા આવે મજા હો બેન મગર બધું અમે તો હમણાં ગયા હતા ને બધું થોડાથી જ કંઈક દીવમાં બેઠા હતા એને નહીં બસ આખું દાવ બે મારામ નહીં હારા હતા मारम क्लियरिटी नहीं आ रही है। तो गाइस हम लोग आ गए अभी बेंगलोर के फोरम मॉल के अंदर, जो बहुत ही अच्छा मॉल है। लुलु नहीं है, फोरम मॉल है। फोरम मॉल है यस, जो बहुत ही अच्छा है। जो लोग बेंगलोर में रहते हैं उन लोगों को पता ही होगा। Yeah. main flag you papa
करने के लिए सुबह का ब्रेकफास्ट है मेंदू वड़ा, चटनी, संभार, बहन के लिए आइसक्रीम, ध्यान और सारू के लिए आइसक्रीम। तो सुबह में हेलो गाइस, गुड मॉर्निंग। તો અમે લોકો કાલે બેંગ્લોરથી આવી ગયા હતા અહીંયા ચેન્નઈ. બેંગ્લોર 7 દિવસ રોકાયા હતા, પણ ખરેખર બહુ જ મજા આવી ગઈ હતી. બહુ જ સારું વાતાવરણ હતું, એકદમ ઠંડુ વાતાવરણ હતું અને વરસાદ હતો. બહુ જ મજા આવી ગઈ બેંગ્લોરની અંદર 7 દિવસ ફરવાની, રહેવાની. અને હવે અમે લોકો કાલે વંદે ભારત ટ્રેનની અંદર ચેન્નઈ આવી ગયા હતા બપોરે 2 વાગે. અને આજે અમારું જે કામ હતું એ કામ પણ અમે પતાવીને આવી ગયા છીએ હોટલ ઉપર. અને હનુમાન દાદાની કૃપાથી, ઉમિયા માતાની કૃપાથી અમારું એ કામ પતી ગયું છે. અમે જે ખરેખર ફાઇનલી જે કામ માટે આવ્યા હતા અને અઠવાડિયું અમને જે થોડું ઘણું બહુ તકલીફ પડી આવવા જવામાં ને બધામાં, તો પણ અમારું કામ સક્સેસફુલ થઈ ગયું છે. અને એ કામ હતું અમે વિઝા માટે હવે આવ્યા હતા અહીંયા ચેન્નઈ માટે. તો વિઝા અમારા પાસ થઈ ગયા છે, સિક્કો લાગી ગયો છે. અને એ શેના વિઝા હતા એ હું તમને પછી નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો ફાઇનલી અમને વિઝા મળી ગયા છે અને હવે અમે ટૂંક સમયમાં જવાના છીએ અમદાવાદ છોડીને બીજી કન્ટ્રીની અંદર. તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો અને મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આજે ચેન્નઈથી અમારી 5 વાગ્યાની ફ્લાઇટ છે, 5:45ની ફ્લાઇટ છે અમદાવાદ જવા માટે. તો અત્યારે 11 વાગ્યા છે અને અમે હવે રૂમ અહીંયાથી ખાલી કરીને નીકળી જઈશું એરપોર્ટ ઉપર જવા માટે. અને 5:45ની ફ્લાઇટ છે, ત્યાં બેસીશું, ત્યાં વેઇટ કરીશું ફ્લાઇટનો. અને ત્યાં જઈને આપણે હવે થોડો નવો વ્લોગ બનાવીશું. તો તમને મારો વ્લોગ પસંદ આવે હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખરેખર બહુ જ અમારું સરસ કામ થઈ ગયું છે, મોટામાં મોટું કામ. અને અમારા વિઝા પણ અમને મળી ગયા છે. અને કયા વિઝા મળ્યા અમને અને કઈ જગ્યાના મળ્યા એ બધું તમને નેક્સ્ટ વ્લોગમાં હું બતાવીશ, કહીશ તમને હું. ત્યાં હવે એક્ઝામ આપવા જવાનું સ્કૂલમાં? કેમ? અરે વિઝા મળી ગયા તો એક્ઝામ નહીં આપવાની? તું બહુ ખુશ છે? એક્ઝામ નહીં આપવાની, એના પાછળથી બહુ ખુશ છું. એના પાછળથી હવે ચોકલેટ हमारी बैग लेके हमें जाना है अब चेन्नई एयरपोर्ट पे. आपको कैसा लग रहा है वीज़ा मिलने के बाद? बहुत खुश. खरेखर हनुमान दादानी कृपा, उमिया मातानी कृपाથી અમને વિઝા મળી ગયા. શું થયું? ઓ બાપા સાથ ધ્યાન એવું ના કર. वीजा मिल गया है और गाइस आपको अभी बाद में पता चलेगा कि किस जगह जाना है वीजा की वजह से. मैं एक हिंट देता हूँ, वो वेस्ट एरिया में है. वेस्ट एरिया मतलब इंडिया के वेस्ट एरिया में नहीं, वर्ल्ड का जो मैप होता है उसमें. हम कल बताएंगे व्लॉग के अंदर कहाँ पे जाना है, कौन सा वीजा मिला है. ओ सा और देखो साहिल को क्या करना. वीजा देखो अब गाइस साहिल क्या कर रहा है. तो अब हम जा रहे हैं एयरपोर्ट के लिए. तो यहाँ पर टैक्सी बुक करना है ना, टैक्सी बुक કરીને एयरपोर्ट જવાનું છે. तो हम एयरपोर्ट के लिए निकल गए. सामान सारा यहाँ पर रख दिया है. कहाँ जाना है अब? एयरपोर्ट. कितने बजे की फ़्लाइट है हमारी? 5:30 की फ़्लाइट है अहमदाबाद की. और सारी मजा आई थी बेंगलोर तन तो मजा इतना कैसे મને મજા આવી હતી બેંગ્લોર થી. સર પ્લેનમાં મજા આવી? પ્લેનમાં મજા આવી? ટ્રેનમાં પછી ટ્રેક્ટરમાં, પછી ગાડીમાં, ઓટોમાં મજા આવી? બહુ મજા આવી નહીં સારી ના? તો પપ્પા in Ahmedabad they will put like this much distance, one car to another car, this much distance. Road are good but like they want to go. Daddy, here roads are not like Ahmedabad big but there is no traffic thingy. साहिल बोल रहा है मैं करता है लगे छे. ध्यान दे दो उसको, ध्यान. अंदर फेंकी देવાનું ત્યાં.
तो ये बेंगलोर एयरपोर्ट। એ ચેન્નઈ એરપોર્ટ. અહીંયા તો સાડીઓ પણ વેચાય છે. જો પોથીસ, બેંગ્લોરની સૌથી મોટામાં મોટી દુકાન છે પોથીસ, એનું અહીંયા છે નાની એવી દુકાન. બહુ સારી સાડીઓ છે. હા, શું લેવું? હા, ઉભા રે, પપ્પા ના દે. તાર શું ખાવું છે? તાર શું ખાવું છે? ડોનટ? એ ક્યાં એ ક્યાં છે? હા હા, મુજે પણ શું છે એને શું કહેવાય? क्या लेना है तेरे को? डोनट. એ ડોનટ એ? હા, મુજે. સાગી ગયા છે બપોરના 12. અત્યારે છે ચેન્નઈ એરપોર્ટ ઉપર અને અત્યારે હજી તો છે 6:45 વાગ્યાની ફ્લાઇટ છે. ત્યાં સુધી વેઇટ કરવાનું. શું ખાવું? ડોનટ? તો ખાધું ના હમણાં ડોનટ? આખો દિવસ